નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમે દરરોજ તુલસીને પાણી આપો તો આ કામ ક્યારેય ન કરવું, નહીં તો ફાયદાને બદલે મોટું નુકસાન થઈ શકે છે। મિત્રો, જો તમે રોજે તુલસીના છોડને પાણી આપતા જ હોય તો મિત્રો આ કામ તમારે ક્યારેય બિલકુલ ન કરવા જોઈએ। પૈસા પાણીની જેમ વહી જશે। મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે। તુલસીને અન્ય છોડમાં શુભ મનાય છે। તેથી મોટાભાગના લોકો દરરોજ સવારે તેમાં પાણી રેડતા હોય છે અને ધાર્મિક માન્યતા છે કે દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ ચડાવવાથી જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને મિત્રો જીવનમાં શુભ પરિણામો તમને પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત જ તુલસી માતાના છોડને તમારે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે। તુલસી અતિ પ્રિય છે। એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસાદ સ્વીકારતા નથી જ્યાં સુધી તમે તેમાં વિષ્ણુની પ્રિય તુલસીનો સમાવેશ ન કરો। આવામાં તમારે તમારા ઘરમાં તુલસીનો છોડ જરૂર વાવવો જોઈએ અને તેની ભક્તિ અને બધી જ વિધિ મુજબ પૂજા જરૂર કરવી જોઈએ। આ કરવાથી તમે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની સાથે માતા લક્ષ્મીના અને તુલસીના અપાર આશીર્વાદ તમે પ્રાપ્ત કરો છો, જેથી તમે જીવનમાં શુભ પરિણામો જોઈ શકો, તમને દરેક કાર્યમાં સફળતા મળે। આ ઉપરાંત જ મિત્રો શાસ્ત્રોમાં આવા કેટલાક નિયમોનું તમને વર્ણન કરવામાં આવ્યું છે। તમે જો દરરોજ તુલસી માતાના છોડને પાણી આપો છો તો મિત્રો તમારે કેટલાક ખાસ નિયમોનું પાલન જરૂરથી કરવું જોઈએ। જો તમે આ નિયમોનું પાલન કરીને માતા તુલસીની પૂજા કરો છો, જો તમે અર્ચના કરો છો તો તમારા જીવનમાં બધી સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે, જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે અને તમને તમારા અટકેલા તમામ કામને વેગ મળે છે। જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો મિત્રો જીવનમાં શુભ પરિણામોને બદલે તમારે અશુભ પરિણામો જોવા પડી શકે છે। આ સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મી સહિત અન્ય દેવી દેવતાઓ પણ તમારા ઉપર ગુસ્સે થાય છે। વધુમાં વધુ તમારા ઘરમાં ઉપરાંત નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રહેવા લાગે છે, જેના કારણે ઘરમાં અશાંતિનું વાતાવરણ રહે છે અને ઘરનું સુખ સમૃદ્ધિ અવરોધાય છે। આવી સ્થિતિમાં આ વિડીયો દ્વારા મિત્રો હું તમને બધાને જણાવીશ કે તુલસી માતાના છોડને પાણી આપતી વખતે તમારે શું ન કરવું જોઈએ અને તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવો જોઈએ, તેનો ઉપયોગ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે। આ સિવાય મિત્રો તુલસી પાસે શું ન રાખવું જોઈએ, આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે। પરંતુ તે કરતાં સૌપ્રથમ જો તમે પણ લક્ષ્મી માતાના આશીર્વાદ ઈચ્છતા હોય, જો તમે ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર હંમેશા રહે, તો મિત્રો આ વિડીયો જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી માતા લખી દો। તો મિત્રો ચાલો હવે જાણીએ તુલસીને જળ ચડાવવાના નિયમો। એક, રવિવારે તુલસીમાં પાણી ન રાખો। મિત્રો, સ્નાન વગેરે કર્યા પછી તુલસી માતાને જળ ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ મિત્રો શું તમે જાણો છો કે તુલસીમાં રવિવારે પાણી ન ચડાવવું જોઈએ? તેમાં પાણી નાખવાથી નુકસાન થઈ શકે છે। હિન્દુ શાસ્ત્રો અનુસાર તુલસી માતા રવિવારે આરામ કરતા હોય છે। આવી સ્થિતિમાં તમારે રવિવારે તુલસીને પવિત્ર સ્થળે રાખવામાં આવે છે અને પાણી ચડાવવાથી તેમના આશીર્વાદ મળતા નથી, પરંતુ ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે। માતા તુલસી અને ભગવાન શ્રી હરિ સાથે ભગવાન વિષ્ણુ તમારા પર ગુસ્સે થઈ શકે છે, જેના કારણે તમે તમારા જીવનમાં અશુભ પરિણામો જોશો। અને વધુમાં એવું કહેવાય છે કે રવિવાર આ દિવસ સૂર્યદેવનો છે અને તુલસી માતા ભગવાન વિષ્ણુને સમર્પિત છે, તેથી મિત્રો આ દિવસે તેમને જળ ચડાવવાથી સૂર્ય અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, કૃપા પણ અવરોધાઈ શકે છે। ઉપરાંત જો તમે જોયું તો ઘણા મંદિરોમાં રવિવારે તુલસી પૂજા કરવામાં નથી આવતી। આવી સ્થિતિમાં મિત્રો આ દિવસે તુલસી માતા તેમને પાણી ન ચડાવો કે તેમના પાંદડા તોડવા નહીં। અને આવી સ્થિતિમાં જો તમારે રવિવારે પૂજા કરવી જ હોય તો મિત્રો ફક્ત હાથ જોડીને અને માનસિક રીતે તમે પ્રણામ કરો। આ નાની સાવધાની તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ જાળવી શકે છે, જે તમને જીવનમાં ખુશી
અને સંપત્તિ આપશે. તમે સમૃદ્ધિ પ્રાપ્ત કરશો. 2 સાંજે તુલસી પ્રિય મિત્રો, આ તુલસીના છોડના પાંદડા તોડવાનો પણ યોગ્ય સમય નથી. ઘણા લોકો જ્યારે ઈચ્છે ત્યારે તુલસીના પાન તોડવાની ભૂલ કરતા હોય, પરંતુ આવું કરનારા લોકોને કહો કે વાસ્તુશાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી તુલસીમાના પાંદડા તોડવાની મનાઈ છે અને એવું માનવામાં આવે છે કે તુલસી માતા સાંજે આરામ કરે છે અને આ સમયે તેમને નુકસાન પહોંચાડવું તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. મિત્રો, આ ઉપરાંત સાંજે તુલસીની આસપાસ સકારાત્મક ઉર્જા ભેગી થાય છે. તે પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે. જો આ સમયે તુલસીના પાન તોડી નાખવામાં આવે છે તો મિત્રો, ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. નકારાત્મકતા વધી શકે અને નાણાકીય કટોકટી ઊભી થઈ શકે છે, જેના કારણે મિત્રો તમારે જીવનમાં આર્થિક સંકટ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે. તેથી જો તમને કોઈ પણ ખાસ પૂજા કે પ્રસાદ માટે તુલસીના પાનની જરૂર હોય તો મિત્રો તમારે તેને અગાઉથી તોડી લેવા અને તેને સ્વચ્છ પાણીમાં નાખીને તમારે સુરક્ષિત રાખી દેવા જોઈએ. મિત્રો, દશાશ્રના લોખંડના વાસણોનો ઉપયોગ. મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર તુલસી માતાને જળ ચડાવતી વખતે તમારે તાંબા, પિત્તળ અથવા તો માટીના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ કે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો અજ્ઞાનતાથી લોખંડ કે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરીને તુલસીને પાણી ચડાવે છે, જે વાસ્તુશાસ્ત્ર અનુસાર ખૂબ જ ખોટું છે. કારણ કે લોખંડ ધાતુ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને તુલસી માતાની સકારાત્મક ઉર્જામાં અવરોધ લાવી શકે છે. આ સિવાય મિત્રો એવું પણ કહેવાય છે કે તુલસીને જળ ચડાવતી વખતે લોખંડનો વાસણનો ઉપયોગ કરવાથી ઘરમાં આર્થિક નુકસાન અને પરિવારના સભ્યોને માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. મિત્રો, તમારે તણાવનો સામનો કરવો પડી શકે છે અને આવી સ્થિતિમાં જો તમારી પાસે તાંબા કે પિત્તળનું વાસણ ન હોય તો મિત્રો ઓછું માટીના વાસણનો ઉપયોગ કરવો. કારણ કે માટી કુદરતી છે અને માટીના વાસણમાંથી તુલસી માતાને જળ ચડાવવાથી જીવનમાં શુભ પરિણામો આવે છે અને મિત્રો ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. 4. તુલસીમાં દૂધ કે ગંદુ પાણી. ઘણા લોકો નાખતા હોય તુલસી માતાને દૂધ ચડાવવું જોઈએ, પરંતુ આમ કરવાથી તમને વધુ પુણ્ય મળશે. સંપૂર્ણપણે ખોટું છે, કારણ કે તે તુલસી એક પવિત્ર અને સંવેદનશીલ છોડ છે જે ફક્ત સ્વચ્છ પાણી જ સ્વીકારે છે. મિત્રો, તમારે આવી સ્થિતિમાં દૂધ કે અન્ય કોઈ પણ પ્રવાહી તુલસીને નુકસાન પહોંચાડી શકે છે અને આ ઉપરાંત દૂધ ઉમેરવાથી છોડના મૂળ સડી શકે છે અને ધીમે ધીમે તુલસીનો છોડ સુકાઈ જવા લાગે. આવી સ્થિતિમાં મિત્રો તુલસીના છોડનું સુકાઈ જવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આ ઉપરાંત તુલસીમાં ગંદા કે વાસી પાણીનો ઉપયોગ બિલકુલ ન કરી શકાય. તેને રેડવું પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે, કારણ કે મિત્રો તુલસીમાં ગંદુ કે અશુદ્ધ પાણી નાખવાથી ઘરમાં બધી જ નકારાત્મક ઉર્જા ફેલાય છે અને પરિવારને નુકસાન થઈ શકે. સભ્યને સ્વાસ્થ્ય સમસ્યાઓ અને માનસિક તણાવ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો તમારે કરવો પડી શકે છે. જો મિત્રો તમે ઈચ્છો છો કે તુલસી તમારા ઘરમાં હંમેશા લીલી છમ જ રહે અને સુખ અને સમૃદ્ધિ લાવે, જો સમસ્યા ચાલુ રહે તો મિત્રો તુલસી માતાને ફક્ત સ્વચ્છ અને તાજું પાણી ચડાવો અને વિધિ મુજબ ભક્તિભાવથી તુલસીની પૂજા કરવી તે તમારા માટે શુભ રહેશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. 5. કેળાનો છોડ. મિત્રો, જો ઘરમાં તુલસી અને કેળાનો છોડ લગાવવામાં આવે છે તો ઘરમાં સમૃદ્ધિ આવે અને પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. પણ મિત્રો તમારે આ બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તુલસી અને કેળા બંનેના છોડ એકસાથે બિલકુલ ન વાવવા જોઈએ, કારણ કે મિત્રો જો તમે તુલસીનો છોડ અને કેળાનો છોડ એકસાથે વાવો છો તો મિત્રો શુભ પરિણામોને બદલે અશુભ પરિણામો મળે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી તમને પણ અશુભ કામનાઓ પાઠવે છે. ગુસ્સો આવી શકે છે. તેથી મિત્રો જો તમે ઘરમાં કેળાનો છોડ લગાવવા માંગતા હોય તો મિત્રો ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુ કેળાનો છોડ અને ઘરની ડાબી બાજુ તમારે તુલસીનો છોડ લગાવવો જોઈએ.
જો તેને મુખ્ય દરવાજાની ડાબી બાજુ મૂકવામાં આવે છે તો મિત્રો ખૂબ જ શુભ માનવામાં આવે. જો તમે આ નિયમોનું પાલન કરો છો તો મિત્રો આ રીતે વૃક્ષો વાવશો તો તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મળશે અને તુલસી માતાના તમને અપાર આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે, જેથી તમારી બાકી રહેલા કાર્ય પણ કોઈ પણ અવરોધો વિના પૂર્ણ થઈ શકે અને તમને દરેક કાર્યમાં સફળતા મળે છે. તુલસીના છોડની દિશા. પ્રિય મિત્રો, એવું માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિશા પૂર્વજો માટે શુભ હોય છે, દિશા ધરાવે છે. આ દિશા ધરાવે એવું છે કે આ કારણોસર તુલસીનો છોડ ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ. ઉપરાંત મિત્રો, એવું માનવામાં પણ આવે છે કે દક્ષિણ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે વ્યક્તિનું જીવન દુર્ભાગ્યમાં ફેરવાઈ પણ શકે છે. તુલસીનો છોડ હંમેશા ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. આ દિશા તુલસીનો છોડ લગાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા બધી જ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, જેથી મિત્રો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે. આ ઉપરાંત મિત્રો, વાસ્તુ અનુસાર ઉત્તર દિશા પાણીની દિશા હોય, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો જીવનમાં બધી જ સકારાત્મક ઉર્જા લાવે છે. 7. છત પર તુલસી ન લગાવો. મિત્રો, તુલસીનો છોડ ભૂલથી પણ છત પર બિલકુલ ન લગાવવો જોઈએ, કારણ કે મિત્રો તેનાથી તુલસીના છોડને યોગ્ય સંભાળ રાખી શકાતી નથી અને આ ઉપરાંત વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ક્યારેય ઘરની છત પર બિલકુલ ન લગાવવો. એવું માનવામાં આવે છે કે તુલસીનો આ પવિત્ર છોડ છત પર છોડ રાખવાથી ઘરમાં માનથી સકારાત્મક ઉર્જા દૂર થાય છે. ખાસ કરીને જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ નબળી હોય તેઓ ભૂલથી પણ છત પર તુલસીનો છોડ બિલકુલ જ ન લગાવે. ઉપરાંત વાસ્તુશાસ્ત્ર અનુસાર છત પર રાખેલા તુલસીનો છોડ હંમેશા વાસ્તુદોષનું કારણ બની શકે, જેના દ્વારા તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે અને તમને નાણાકીય કટોકટી જેવી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે. મિત્રો, કાંટાવાળા છોડ. તુલસીના છોડ પાસે તમારે કાંટાવાળા છોડ રાખવા બિલકુલ જ યોગ્ય માનવામાં આવતું નથી. વાસ્તુશાસ્ત્રને મુજબ બધી જ નકારાત્મક ઉર્જા લાવે છે, જ્યારે તુલસી માતા પવિત્રતા અને સકારાત્મકતાનું પ્રતીક છે. વધુમાં તુલસીનો છોડ, ગુલાબ, કેક્ટસ એની નજીક તમારે ઉગાડી શકાય નહીં અને જો બાવળ જેવા કાંટાવાળા છોડ રાખવામાં આવે છે તો મિત્રો તે તુલસીને અસર નબળી પાડી શકે છે. આ ઉપરાંત છોડના કાંટા પણ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે, જેના કારણે પરિવારના તમામ સભ્યોમાં મતભેદ ઊભો થઈ શકે છે અને ઘરમાં સંઘર્ષનું વાતાવરણ સર્જાય. આ ઉપરાંત તુલસી માતાને કોમળતા અને પવિત્રતાના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. તેથી મિત્રો, મની પ્લાન્ટ અથવા તુલસીની અન્ય પ્રજાતિઓ જેવા લીલા અને સુગંધિત છોડ હંમેશા તેમની નજીક વાવવા જોઈએ. તમે તુલસી માતા, જો તમે તેમના આશીર્વાદ મેળવવા માંગતા જ હોય તો મિત્રો તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત મિત્રો, હવે ચપ્પલ. મિત્રો, આવી સ્થિતિમાં ભૂલથી પણ તમારે તુલસી માતા પાસે જૂતા અને ચપ્પલ બિલકુલ ન રાખવા જોઈએ, કારણ કે તુલસી માતા પાસે જૂતા અને ચપ્પલ રાખવાથી માત્ર તેનું અપમાન જ નથી થતું, એવું તો થાય જ કે પણ નકારાત્મક ઉર્જા પણ વધે છે અને વધુ માંગ. જૂતા અને ચપ્પલ હંમેશા ગંદકી અને ધૂળથી ભરેલા હોય, તેમને પવિત્ર સ્થળની નજીક લઈ જવાની મંજૂરી નથી. તેને રાખવું શુભ માનવામાં આવતું નથી. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો મિત્રો તમે ખાતરી કરો કે તેની આસપાસ કોઈ જૂતા કે ચપ્પલ ન પડે, અન્યથા તમારે ભારે નુકસાન ભોગવવું પડે. તમારે શુભ પરિણામોને બદલે તમને અશુભ પરિણામો દેખાવા લાગશે. મિત્રો, આ સાથે તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે અને આવી સ્થિતિમાં જો તમે પણ તુલસી માતાની પૂજા કરો છો તો મિત્રો, જો તમે તેમના આશીર્વાદ મેળવવા માંગતા જ હોય તો મિત્રો તમારે હંમેશા તેમની આસપાસ સ્વચ્છતા રાખવી અને ત્યાં ફક્ત પૂજા સામગ્રી અને પવિત્રતા વસ્તુઓ રાખવી. આમ કરવાથી તમને ભગવાન મળશે, તમને શ્રી હરિ વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. 10. પાણી અર્પણ કરો. મિત્રો, તુલસી માતાને તમે પાણી અર્પણ કરો
પણ ઈચ્છાઓ પૂરી થતી નથી અને સુખ પ્રાપ્ત નથી થતું. તો મિત્રો, આવી સ્થિતિમાં તમારે શાસ્ત્રો અનુસાર તુલસી માતાને જળ ચડાવ્યા પછી તે વ્યક્તિએ ઉત્તર અથવા તો પૂર્વ તરફ મુખ રાખવું જોઈએ અને આ દિશા મુખ કરીને નમવું જોઈએ અને દક્ષિણ તરફ નમન કરવું તે અશુભ માનવામાં આવે છે. અને મિત્રો, તેનાથી ઘર પર નકારાત્મકતા અસર પડી શકે છે, જેથી તમારું જનજીવન પ્રભાવિત પણ થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશા ભગવાન વિષ્ણુની દિશા છે, જે પોતે લક્ષ્મીપતિ છે. આવી સ્થિતિમાં તુલસી માતા ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે સંબંધિત છે, તેથી મિત્રો તેમને પાણી અર્પણ કર્યા પછી ઉત્તર દિશા તરફ નમન કરવું ખૂબ જ અશુભ છે. 11. બાથરૂમ કે ગટરનું પાણી તુલસી માતાને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી મિત્રો તેમની આસપાસ તમારે ક્યારેય ગંદુ પાણી કે ગટરનું પાણી વહેતું રહે તે સ્વીકારવું ન ખૂબ જ અશુભ છે. આ સ્થિતિમાં જો તમે બાથરૂમ કે ગટરનું પાણી તુલસી પાસે પડે તો તેને પવિત્ર પ્રભાવ ઓછો થઈ શકે છે. આવી સ્થિતિમાં તુલસીને હંમેશા બિલકુલ સાફ રાખવા જોઈએ. ફક્ત સ્વચ્છ પાણી જ આપવું જોઈએ. અને જો તમારા ઘરમાં તુલસીના છોડ પાસે ગંદુ પાણી એકઠું થતું હોય અથવા તો ગટર હોય તો આ સમસ્યાઓનો ઉકેલ લાવો. જો મિત્રો તમે આ નહીં કરી શકો તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે અને પારિવારિક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. તેથી મિત્રો, તુલસીનો છોડ તેને હંમેશા એવી જગ્યાએ તમારે લગાવવો જોઈએ કે જ્યાં સ્વચ્છતા જળવાઈ રહે અને આસપાસ બિલકુલ ગંદકી ન હોય. આમ કરવાથી તુલસી માતા પ્રસન્ન થશે અને તમને તેમના આશીર્વાદ મળશે. તમામ સમસ્યાઓનો સામનો આવશે અને તમને તેમની અનંત કૃપા પ્રાપ્ત થશે. તો મિત્રો, દરરોજ તમારે તુલસીને જળ ચડાવતી વખતે આ બાબતો જરૂરથી યાદ કરવી જોઈએ. અને આ બધી જ માહિતી જનહિત અને જ્યોતિષશાસ્ત્રના ઉપાયો અને ધર્મને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલી છે. અને મિત્રો, તમારા પોતાના વિશ્વાસ અને તમારી માન્યતા પર સલાહ અજમાવો. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. અને આજની આ તમામ માહિતી જો તમને પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. ચેનલ પર તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.